નમસ્કાર ખેડૂત મિત્રો, ખાસ કરીને મરચી પકવતા ઘણા બધા ખેડૂતોના મારી પર ફોન આવે છે, કારણ કે હવે શરૂઆત મરચીની વાવેતરની શરૂઆત થઈ ગઈ છે, રોપવાની કે બીજ મૂકવાની, અને મોટાભાગના ગુજરાતની અંદર મરચીની ખેતી કરતા ખેડૂતો સીઝર સુપર વિટરાનો છંટકાવ વાપરી રહ્યા છે. એના બધાના પરફોર્મન્સ સારા, છતાં એ લોકો ફોન આવે છે કે એની તમે સ્પેશિયલ કીટ મૂકી છે. તો હવે કીટના ફાયદા શું છે અને ગયા વર્ષે કેવા ઉત્પાદન આવ્યા હતા ખેડૂતોને જાણવું છે. એટલે ગયા વર્ષે જે મરચીની અંદર અમારી સ્પેશિયલ કીટનો ઉપયોગ પહેલેથી છેલ્લે સુધી કરાયો હતો, શાકભાજીમાં, મરચીમાં, એમાં ખાસ કરીને 50 થી 80 મણ જેવા કપાસના મરચીનું ઉત્પાદન લીધું હતું, સૂકા મરચાનું. પ્લસ મોટાભાગની મરચીઓ ફેલ ગઈ હતી. સીઝર સુપર વિટારા વાપરતા એને મરચીની ઉકળવા નહોતો આવતો, પણ જેમ કહેવાય ને બેસ્ટ પરફોર્મન્સ આવવું જોઈએ એ ઘણી વખત ઓછું આવતું હતું. તો અમે ખાસ ખેડૂતને આગ્રહ કરીએ છીએ, જો તમારે મરચીની બેસ્ટ ક્વોલિટી પકડવી છે, સારા ભાવ લેવા છે, વાયરસથી મુક્ત રાખવો છે, સ્ટાર્ટિંગથી એનો વિકાસ કરાવવો છે, છોડનો મોસ્ટલી વધુ વિકાસ થશે તો ખૂબ મરચાનું ઉત્પાદન લઈ શકાય છે. એટલે કે જોખમથી ટળી શકશે અને આપણે ગમે ત્યારે ઉકળવાની દવા મારી અને સારી રીતે નિયંત્રણ કરી શકીએ. તો પાયાની અંદર જે આપણી જમીનની અંદર ફૂગ લાગે છે, જીવાત લાગે છે, નિમેટોડ લાગે છે, એને બેક્ટેરિયા લાગે છે, એને કંટ્રોલ કરવું જરૂરી છે. એના કારણે વાયરસ આવવાના ચાન્સીસ ખૂબ વધારે છે. મૂળિયા ડેમેજ થાય વાયરસ ચાન્સ લાગતા હોય. તો એના માટે આ ડે લાઇટની દર વખતે અમે ભલામણ કરીએ છીએ. 1 એકરમાં મરચીનું બીજ રોપો કે રોપો ત્યારે એનું ખાસ ડ્રેન્ચિંગ કરી નાખવું. એનાથી બેક્ટેરિયા અને એન્ટી ફંગસ તરીકે, એન્ટી બેક્ટેરિયા તરીકે કામ કરશે કે ફંગસ કે ફૂગ લાગવા દેશે નહીં. સાથે એનપીકે જે ન્યુટ્રિશન છે એ પ્રોપર મળી શકશે. એટલે એનાથી ગ્રોથ, વિકાસની ફૂટ ખૂબ મળશે, જમીનનો સુધારક કરી શકે. આ બંનેનું ફૂડ મટીરિયલ એટલે કે ઓર્ગેનિક કાર્બન ઉર્જા, આનો 500 મિલી 250 આ એક પેકેટ, આ ત્રણેય છે 1 એકરની અંદર શરૂઆતમાં ડેન્સિંગ કરી નાખવું જરૂરી છે, જેથી કરીને ઉગતી મરચી છે જબરજસ્ત નીકળશે, વિકાસ થશે, ફૂટ આવશે, વાયરસ આવવાના ચાન્સ નથી. અને સાથે સાથે જો સીઝર સુપર વિટર આપણે રેગ્યુલર વાપરતા હોય તો મારું એવું માનવું છે કે શરૂઆત વહેલી કરી દેવી, એટલે વિકાસની અવસ્થાએ ખૂબ સારો વિકાસ થાય, ખૂબ જરૂરી છે. વિકાસ થશે, જેટલો વિકાસ થશે એટલું ઉત્પાદન વધશે. એટલે કે વારંવાર સીઝર સુપર વિટારા વાપરવામાં આવશે તો મરચીની શારીરિક વિકાસ થવાની ખૂબ શક્યતા વધી જશે. આગળ જતા ફરીને મરચીની અંદર આંકડા સારા બેસી શકે, મરચી ડેમેજ ન થાય, ક્વોલિટી પાકે, અને જેટલા આંકડા બેઠા એટલું મરચું પ્રોપર ડેવલપ. એના માટે એક માઇક્રો ન્યુટ્રિશનની જરૂરિયાત હોય છે, કારણ કે જ્યારે ક્લાઇમેટ વાતાવરણ બદલે છે ત્યારે મરચી સ્ટ્રેન્થમાં આવી જતી હોય છે, રોકાઈ જતી હોય છે, અથવા ટર્નિંગ લઈ લેતી હોય. એ ટર્નિંગ મુખ્ય માઇક્રો ન્યુટ્રિશનની ડેફિશિયન્સીને કારણે રહેતી હોય છે. એનાથી ફંગસ, ફૂગ અને તમામ જીવાત લાગતી હોય છે. તો તમારે તમામ જીવાતને, ફંગસને, ફૂગને બિલકુલ લાગવા દેવી નથી. વાતાવરણમાં ફેરફાર થાય એની સામે સહનશક્તિ વધારવી છે તો હંમેશા 7 સ્ટારનો ઉપયોગ કરવો. 7 સ્ટારની અંદર અતિ માઇક્રો ન્યુટ્રિશન પડેલા છે, સાથે એની અંદર એન્ટી ફંગસ, એન્ટી બેક્ટેરિયા અને પોષક તત્વોથી ભરપૂર છે, જેથી કરીને કોઈ પણ જંતુનાશક દવા સાથે આ 7 સ્ટારની વપરાશ સાથે થશે તો આગળ જતા કોઈ પણ જીવાત આવવાના ચાન્સ ઘટશે, ફ્લાવરિંગ કરવાના ચાન્સ ઘટશે, ક્વોલિટી પાકશે, અને જેમ કહેવાય ને કે બ્લેક થ્રીપ્સ આવવાના ચાન્સીસ ખૂબ ઘટી જશે. કારણ કે જે ફોટોસિન્થેસિસથી ગ્રીન મટીરિયલ બની ગયું છે એ એકદમ એમ કહેવાય કે પ્રતિકારક શક્તિ વધારતું રસાયણ બનશે. જેટલી પ્રતિકારક શક્તિ રસાયણ વધશે એટલી મરચીની અંદર કોઈ પણ રોગ જીવાત આવવાની શક્યતા નહીં રહે. એટલે ભલામણ છે કે સીઝર સુપર વિટારા તો વાપરી રહ્યા છો, એની વારંવાર વાપરવી, જરૂર પડે તો આમનો ત્રણેયનો છંટકાવ અમુક આંતરે કરવો જરૂરી છે. સાથે સાથે મરચીની અંદર વધારે ઉત્પાદન લેવું છે તો 19 ખાતરના 1 થી 60 દિવસમાં 2-4 વખત છંટકાવ થઈ જાય. ત્યાર પછી 05234 છે, 050 છે, આવા ગ્રેડનો કેલ્શિયમ છે, નાઇટ્રેટ છે,
આવા ગ્રેડની વપરાશ સતત કરતા રહીશું તો આપણા મરચીની અંદર 20 થી 30% કરતાં વધારે ઉત્પાદન આવવાની શક્યતા છે. પણ એ પહેલા મરચી એટલો સેન્સિટિવ પાક છે, જો શરૂઆતમાં તમે પૂરતું બજેટ વાપર્યું ના હોય તો મરચીનું નફાકારક ખેતી શક્ય નથી. તમારે જો નફાકારક ખેતી શક્ય બનાવવી હોય તો શરૂઆતમાં સારી ટ્રીટમેન્ટ, પૂરેપૂરી કીટનો વપરાશ કરો તો જ મરચીની અંદર બેસ્ટ ઉત્પાદન લઈ શકાય.